ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરીથી વિવાદમાં આવ્યું હોવાની વિગત છે। યુવકે વેજ ફૂડ મંગાવતા નોનવેજ ફૂડ આવ્યું। હૈદરાબાદી વેજ બિરયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યું હતું। રેસ્ટોરન્ટ પાસે આવેલી મુંબઈ જાયકા નામની રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કર્યો હતો। યુવક ઝોમેટો સામે હવે કાર્યવાહી કરશે તેવી આ વિગતો મળી રહી છે। તો જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વેજ ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું હતું અને તેના બદલામાં નોનવેજ ફૂડ મળ્યું છે। મુંબઈ જાયકા રેસ્ટોરન્ટમાંથી આ ફૂડ ઓર્ડર કરવામાં આવ્યું હતું ઓનલાઈન ફૂડ ડિલિવરી જે કંપની છે ઝોમેટોમાંથી, અને ત્યાં યુવકે વેજ ફૂડ મંગાવ્યું હતું અને આવ્યું છે નોનવેજ ફૂડ, જેમાં હૈદરાબાદી વેજ બિરયાની વેજ કબાબ ઓર્ડર કર્યું હતું, પરંતુ નોનવેજ ફૂડ આવ્યું હોવાની અહીંયા વિગતો મળી રહી છે। જો કે હવે આ યુવક જે છે એ ઝોમેટો સામે કાર્યવાહી કરશે તેવી વિગતો મળી રહી છે। તો અમારા સંવાદદાતા રોનક મજીઠી આ બધું વિગત આપી રહ્યા છે। રોનક, આમાં ભૂલ કોની? જી હિના, ખૂબ જ ઝોમેટો ફૂડ ડિલિવરી કંપની આખા દેશમાં સૌથી પ્રખ્યાત છે। આ કંપની છે ને આખા દેશમાં સૌથી વધુ લોકો આ કંપની પાસેથી ફૂડ ઓર્ડર કરે છે ને તેની આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય। એક ગૌરવસિંહ નામના વ્યક્તિ છે, રાજકોટના રૈયા રોડ ઉપર રહે છે ને તેને ગઈકાલે મોડી રાત્રે આ મુંબઈ જાયકા નામનું રેસ્ટોરન્ટ છે રાજકોટના રેસકોર્સ પાસે આવેલું, ત્યાંથી વેજ કબાબ અને વેજ બિરયાની છે તે ઓર્ડર કરી હતી। પરંતુ જ્યારે ઓર્ડર આવ્યો ને તેમને જમવા માટે ઓર્ડર ખોલ્યો ત્યાં તો તે છે ચોંકી ગયા હતા ને તેમાંથી માંસ મટન સહિત બિરયાની અને જે નોનવેજ છે તે ફૂડ અંદરથી નીકળ્યું હતું ને તે ખૂબ જ ચોંકી ગયા હતા। કારણ કે જે વ્યક્તિ સાથે આપણે ટેલિફોનિક વાતચીત થઈ તે વ્યક્તિ શુદ્ધ શાકાહારી વ્યક્તિ છે ને તેમણે આ પ્રકારનું ભોજન નીકળતા તે ચોંકી ગયા હતા ને તેમણે ખૂબ જ રોષ છે પોતાનો તે વ્યક્ત કર્યો હતો આ ઝોમેટો ફૂડ કંપની સામે। ને આવતીકાલે તેઓ આ ઝોમેટો જે ફૂડ ડિલિવરી કંપની છે તેની સામે પોલીસ કાર્યવાહી અને કોર્ટ કાર્યવાહી કરવાની પણ તૈયારી છે તેમણે દર્શાવી છે। દેશમાં અનેક કિસ્સાઓમાંથી આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી શકે છે ને આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો કહી શકાય, કારણ કે આ કોઈના ધર્મ સાથે જોડાયેલી વાત છે ને તેમાં આ પ્રકારે કોઈ શુદ્ધ શાકાહારી વ્યક્તિને નોનવેજ ફૂડ ડિલિવર થઈ જાય તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આ પહેલા પણ ઝોમેટો કંપની આ પ્રકારની ભૂલો છે તે કરી છે ને ફરી એકવાર આ જ પ્રકારની ગંભીર બેદરકારી છે તે ઝોમેટો કંપની સામે ઝોમેટો કંપનીએ દાખવી છે। હવે આગળ જતા પોલીસ કાર્યવાહી થઈ છે, ફૂડ વિભાગ છે તે આ રેસ્ટોરન્ટ અને ઝોમેટો સામે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે। આભાર રોનક। તો એક તરફ આ યુવક કે જેને નોનવેજ ફૂડ મળ્યું છે તેને પણ કંપની સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે। તો જે યુવકે એટલે કે ગ્રાહકે આ ફૂડ મંગાવ્યો હતો ગૌરવસિંહ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરવભાઈ, આપે શું ઓર્ડર કર્યું હતું? બેન, હું ઓર્ડર કર્યા હતા વેજ બિરયાની અને વેજ કબાબ ઓર્ડર કર્યા હતા ઝોમેટોમાંથી। બિલકુલ ગૌરવભાઈ, આપને જ્યારે આ નોનવેજ ફૂડ મળ્યું છે અને તે બાદ આપને રેસ્ટોરન્ટમાં જાણ કરી હતી કે તેઓએ ભૂલથી નોનવેજ ફૂડ મોકલી દીધું છે કે શું? ના, ત્યાં કોઈ એ ભૂલથી નથી। એ એમ કહે છે કે ના, હું તો મારું જે ઓર્ડર મને આપ્યા હતા એ જ આપ્યા છું, અને એમના જે કેટેગરી છે ને એ બધી નોનવેજ છે। મુંબઈ જાયકા કરીને રેસ્ટોરન્ટ છે એની કેટેગરી છે ને એ આખી કેટેગરી એની ઓનલી ફોર નોનવેજ જ છે, ત્યાં વેજ પ્રોડક્ટ અવેલેબલ નથી। અને આપણે જ્યારે ઝોમેટોમાંથી ઓર્ડર કરવા માટે જઈએ ને તો ત્યાં આપણે ઓનલી વેજમાં નોનવેજ વસ્તુઓ જોવા મળે છે। આપણને ખબર ન હોય કે અંદર નોનવેજ છે કે વેજ છે, આપણે ખાલી ગ્રીન ટીક આવે અને વેજ કબાબ લખેલો તો આપણે ઓર્ડર કરી નાખીએ એમ। જી બિલકુલ ગૌરવભાઈ, આપને ઝોમેટોમાં આ અંગે ફરિયાદ કરી? હા, ઝોમેટોમાં પણ ફરિયાદ કરી છે, ત્યાંથી કોઈ રિપ્લાય મળ્યા નથી, એટલે હું મારા જે નિયર બાય પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ કરીને અને FIR રજીસ્ટર કરાવીને આવ્યા છું કાલે। અને સોમવારે કાલે છે, આજે તો રજા કદાચ રવિવારની, એટલે કદાચ ત્યાંથી કોઈ પ્રોસેસ નથી થયો, કાલે હવે પ્રોસેસ કરવાની ત્યાંથી કીધું છે મને। બિલકુલ આભાર। તો ગ્રાહક સાથે પણ વાતચીત કરવામાં આવી કે જેઓ જણાવી રહ્યા છે કે રેસ્ટોરન્ટમાં પણ પૂછવામાં આવ્યું હતું કે શું તમે ભૂલથી નોનવેજ ફૂડ મોકલી દીધું છે, પરંતુ રેસ્ટોરન્ટમાંથી તો વેજ ફૂડ જ મોકલવામાં આવ્યું છે। જો કે આ યુવકે હવે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે।